આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ હરકતમાં આવ્યું છે। ચૂંટણીને લઈને ઇન્ચાર્જ નિમવાની પ્રક્રિયા ભાજપે શરૂ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરી સુધી પતાવી દેવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે કોઈપણ સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે। તેવામાં ભાજપ દ્વારા ઇન્ચાર્જ નિમવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે। દરેક જિલ્લા અને મહાનગરોમાં 2 લોકોને આ જવાબદારી સોંપવામાં આવી છે। ભાજપના પ્રવક્તા આઈ.કે. જાડેજા, મહેશ કસવાલા અને ભાર્ગવ ભટ્ટને પ્રદેશના ઇન્ચાર્જની જવાબદારી સોંપાઈ છે। જ્યારે દક્ષિણમાં હર્ષ સંઘવી, ઉત્તરમાં રજની પટેલ, મધ્યમાં કેયુર રોકડિયા અને કચ્છમાં પંકજ મહેતા, જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં રાજુ ધ્રુવને પ્રવક્તા તરીકે જવાબદારી સોંપાઈ છે। 5 અલગ અલગ ઝોનમાં અલગ અલગ 10 લોકોને જવાબદારી અપાઈ છે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપશે। પેટા ચૂંટણીમાં મળેલી જીત બાદ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જીત હાંસલ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। આ તરફ કોંગ્રેસે પણ જીતનો હુંકાર ભર્યો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીને પેજ પ્રમુખની જવાબદારી સોંપાયા બાદ દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ પેજ પ્રમુખની જવાબદારી સોંપાઈ છે। નારણપુરા વિસ્તારના બૂથ નંબર 10ની જવાબદારી અમિત શાહને સોંપાઈ છે। દેશના ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિસ્તારના બૂથના વડા બન્યા છે। હકીકતમાં બૂથ કક્ષાએ પાર્ટીની ઉપસ્થિતિને અસરકારક બનાવવા અને પાર્ટીના કાર્યકરોને સંદેશ આપવા માટે ગુજરાતમાં એક અભિયાન ચાલી રહ્યું છે, જેમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહ પણ નારણપુરા એક બૂથમાં પેજ પ્રમુખ બન્યા છે। તેઓ આ બૂથના મતદાતા પણ છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અભિયાનની શરૂઆત કરી હતી। મજુરા વિધાનસભા વોર્ડ નંબર 20માંથી બૂથ નંબર 94માં પેજ નંબર 36ના પેજ પ્રમુખ બનીને તેમણે આ અભિયાનની શરૂઆત કરી હતી, જે બાદ અમિત શાહે પણ પેજ પ્રમુખ બનવાનું નક્કી કર્યું હતું। તેમનું કહેવું છે કે આનાથી આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીને વધુ મજબૂતાઈ મળશે। ઉલ્લેખનીય છે કે આ અભિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પેજ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે। 22 કરોડ સાગરદાણ કૌભાંડમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની આજે ધરપકડ કરવામાં આવી। વિપુલ ચૌધરીને સેશન્સ કોર્ટમાં ધરપકડ બાદ રજૂ કરવામાં આવ્યો હતો। દૂધસાગર ડેરી વિવાદોની ડેરી સાબિત થઈ રહી છે। વારંવાર આ ડેરી કોઈકના કોઈક કારણોસર ચર્ચામાં રહે છે। તેમાં યોજાતી ચેરમેન પદની ચૂંટણી હોય કે પછી તેમાં હોય કૌભાંડો। આ વખતે સાગરદાણ કૌભાંડને લઈ અને ફરી એક વખત ચર્ચામાં આવી છે। 22 કરોડ રૂપિયાના સાગરદાણ કૌભાંડમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। વિપુલ ચૌધરીની ધરપકડ બાદ તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સીઆઈડી ક્રાઇમે તેમના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને કોર્ટે વિપુલ ચૌધરીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો 5મી જાન્યુઆરી યોજનારી દૂધસાગરની ડેરીમાં ચૂંટણી પહેલા જ વિપુલ ચૌધરીની ધરપકડ કરતા જ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યા છે કે વિપુલ ચૌધરીને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વિપુલ ચૌધરી પહેલા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પણ ચેરમેન રહી ચૂક્યા છે। તેઓ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે, પરંતુ સમય જતાં તેમને આ પદ પણ ગુમાવવું પડ્યું હતું અને ત્યારબાદ જ તેમની પર આ કૌભાંડના આક્ષેપો થયા હતા। ગાંધીનગરમાં એલઆરડી પુરુષ આંદોલનની ફરી એકવાર શક્યતા જોવા મળી, જેને પગલે ગાંધીનગર સેન્ટ્રલ અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત વધારી દેવાયો। ગાંધીનગરમાં એક સમયે એલઆરડી ઉમેદવારોનું આંદોલન એ હદે વધ્યું હતું કે સરકારે નમતું જોગતા એલઆરડી મહિલા ઉમેદવારોની સીટોમાં વધારો કરી આપ્યો હતો। જો કે તેની જ તર્જ પર એલઆરડી પુરુષ આંદોલન પણ હવે તેજ બન્યું છે અને સરકાર તેમની પણ માંગણી સ્વીકારે તેવી માંગ કરી છે। એલઆરડી પુરુષ ઉમેદવારો સોશિયલ મીડિયા પર આ મામલે આંદોલન ચલાવી રહ્યા છે। તેવામાં વધુ એક મેસેજ વાયરલ થયો હતો કે તે લોકો સેન્ટ્રલ વિસ્તારમાં ઉમેદવારો એકઠા થવાના છે। તેવામાં અહીં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। સેન્ટ્રલ વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે। ભરતી મામલે આંદોલન ચલાવી રહેલા ઉમેદવારોની હવે ધીરજ ખૂટી છે। સોશિયલ મીડિયા પર તેઓ આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ તેમના પ્રશ્નનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો। કોરોના વેક્સિનની રસીકરણની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે અને તેને જ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। અમદાવાદમાં હેલ્થ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવે છે। હેલ્થ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને 50 વર્ષથી નીચેના કોમોર્બિડ અને 50 વર્ષથી વધુ વયના લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। આધાર કાર્ડ સાથે તમામ માહિતી મેળવી એક લિસ્ટ બનાવવામાં આવશે, જેથી વેક્સિન આવ્યા બાદ આ તમામ લોકોને તંત્ર દ્વારા સરળતાથી વેક્સિન આપી શકાય। મહત્વનું છે કે જેમ પોલિયોનું રસીકરણ કરવામાં આવ્યું હતું તેમ બૂથ લેવલથી કામગીરી કરવામાં આવશે। રાજ્ય સરકાર કટિબદ્ધ છે કે રાજ્યના દરેક નાગરિકને વેક્સિન મળશે। જે મામલે મુખ્યમંત્રીએ 4 તબક્કામાં વેક્સિનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપી હતી।
જો કે અમદાવાદમાં તંત્ર દરેક મોરચે પહોંચી વળવા સજ્જ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ છે અને તેને જ લઈને અમદાવાદવાસીઓને જલ્દીથી જલ્દી વેક્સિન મળી રહે તે માટે કોર્પોરેશન તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. કોવિડ-19 ની વેક્સિનને લઈને સમગ્ર રાજ્યમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં પણ તંત્રએ અધિકારીઓને વેક્સિનની પ્રક્રિયાને પહોંચી વળવા તૈયાર રહેવા આદેશ આપી દીધા છે. રાજકોટમાં ચૂંટણી બૂથના આધારે અનેક ટીમો બનાવવામાં આવી છે. જે યાદીના આધારે સરકાર દ્વારા વેક્સિન આપવાની કામગીરીનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આગામી દિવસમાં વેક્સિન આવી રહી છે ત્યારે આંકડા એકઠા કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે. જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ રેવન્યુ અધિકારી દ્વારા ખાસ ટ્રેનિંગ આપવામાં પણ આવી રહી છે. તેવામાં તંત્રએ અધિકારીઓને આ મામલે તૈયાર રહેવા માટે કહ્યું છે. ટૂંક જ સમયમાં વેક્સિન માટેની જાહેરાત થઈ શકે છે, જેના માટે રાજ્ય સરકારે 200 ILR ફ્રીજ અને 30 ડીપ ફ્રીજ પણ ફાળવ્યા છે. 4 અલગ અલગ તબક્કામાં વેક્સિનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તેવામાં પ્રથમ અને બીજા તબક્કામાં કોને વેક્સિન મળશે તેની યાદી પણ તૈયાર કરી લેવાય છે. રાજ્યમાં વેક્સિનને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. તેવામાં રાજકોટમાં પણ તંત્ર વેક્સિનને લઈને સજ્જ જોવા મળી રહ્યું છે. જામનગર તંત્ર દ્વારા જામનગર વાસીઓને વેક્સિન જલ્દીથી જલ્દી મળી રહે તે માટેની કામગીરી હાથ ધરાઈ છે. સર્વેની તમામ યાદી તૈયાર કરીને નામો અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં રસીને લઈને તૈયારીઓના ધમધમાટ શરૂ થઈ ચૂક્યા છે. જિલ્લામાં પ્રથમ ચરણમાં ફ્રન્ટલાઇન વર્કર અને બીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના વડીલોને રસી આપવામાં આવશે, જેના માટે જિલ્લામાં સર્વેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ તબક્કા માટેનો સર્વે પૂર્ણ થઈ ગયા બાદ જામનગર જિલ્લામાં હજુ 3 દિવસ બીજા તબક્કા માટેના સર્વેની કામગીરી કરવામાં આવશે. આમ કુલ 4 દિવસ બાદ રસીકરણ માટે 50 વર્ષથી ઉપરના તેમજ 50 વર્ષથી અંદરની વય જૂથના અતિ ગંભીર બીમારી ધરાવતા લોકોને પણ રસીકરણની યાદીમાં સાંકળી લેવામાં આવશે. જામનગરનું તંત્ર એ બાબતની વિશેષ તકેદારી રાખી રહ્યું છે કે આ યાદીની અંદર તમામે તમામ જામનગરવાસી આવી જાય. પરંતુ જ્યાં સુધી કોવિડ-19 ની વેક્સિન આવતી નથી ત્યાં સુધી તંત્ર લોકોને અપીલ બી કરી રહ્યું છે કે કોવિડ-19 ની ગાઈડલાઇન્સનું પાલન કરે. જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, જેની પાછળનું એક કારણ જિલ્લામાં કોરોના ટેસ્ટિંગમાં થયેલો વધારો પણ જાણવા મળી રહ્યું છે. જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, જેનું એક કારણ એ છે કે જિલ્લામાં કોરોના ટેસ્ટિંગમાં વધારો કરાયો છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 2.80 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ 9,335 લોકો પોઝિટિવ આવ્યા હતા. જો કે સંક્રમિત થયેલા દર્દીઓમાંથી 95% રિકવર થઈ ચૂક્યા છે. આમ તો જામનગર જિલ્લાનું રિકવરી રેટ પણ સારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને માસ્ક વગર બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે. તો બીજી તરફ જામનગર જિલ્લામાં રસીકરણ માટેની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. પ્રથમ તબક્કામાં 50 વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા આપી વિનામૂલ્યે રસી આપવામાં આવશે, જેના માટે સર્વેનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. સ્થાનિકો પણ તંત્રની કામગીરીના વખાણ કરી રહ્યા છે અને તંત્ર પણ સાથે મળીને કોરોના પર જીત મેળવીશું તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. વડોદરામાં વેક્સિનના મામલે નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કાની યાદી તૈયાર થયા બાદ હવે બીજા તબક્કામાં કેટલી રસી આપવાની છે તેની યાદી તૈયાર થઈ રહી છે. વડોદરામાં 13,000થી વધારે કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં વેક્સિન અપાશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેવામાં બીજા તબક્કામાં કોણે અને કેટલા લોકોને રસી આપશે તેની પણ યાદી તૈયાર થઈ રહી છે. વડોદરામાં બીજા તબક્કામાં કેટલા લોકોને રસી અપાશે તેની યાદી પણ તૈયાર કરી દેવાઈ છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 2,08,000 લોકોને નોંધણી કરવામાં આવી છે, જેમાં 50 વર્ષથી વધુના 2,05,619 લોકોની નોંધણી થઈ છે, જ્યારે 50 વર્ષથી નીચે 2,829 લોકોની જે ગંભીર બીમારીવાળા છે તેમની નોંધણી થઈ છે. વેક્સિનને સાચવવા માટે વડોદરામાં 42થી વધુ ડીપ ફ્રીજની સુવિધા ઊભી કરવામાં આવી છે. વડોદરા તંત્ર દ્વારા એક રોડ મેપ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. સુરત શહેરના પૂણા વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર એક શ્રમિક યુવકની જાહેર હત્યા કરી નાખવામાં આવ્યા બાદ પૂણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરતના પૂણા વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા સીસીટીવીમાં કેદ થયેલી જોવા મળી રહી છે. પૂણા વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા રામકુમાર નામના યુવકની દોડે દિવસે હત્યા કરી દેવામાં આવી છે. લોખંડના પાઇપથી એક યુવક રામકુમાર પર રીતસર તૂટી પડ્યો હતો, જે સમગ્ર ઘટના નજીકના 2 અલગ અલગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પૂણા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં યુવકને 36 જેટલા પાઇપ
એટલે હથોડા જે ઘા મારવામાં આવ્યા છે, જેનાથી તેનું કરુણ મોત નીપજ્યું છે. આ કામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે એવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે અને હવે એ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે કે આ હત્યા આખરે આ વ્યક્તિ દ્વારા શા માટે કરવામાં આવી છે. સુરત શહેરમાં કાયદાની પરિસ્થિતિ એ હદે લથડેલી છે કે ફલિત થઈ રહ્યું છે કે સુરતમાં માત્ર 2.5 મહિનામાં 7 હત્યા પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં નિયમોના લીરે લીરા ઉડી રહ્યા છે. અમદાવાદમાં પણ રાત્રિ કર્ફ્યુના ધજાગરા ઉડ્યા અને પોલીસ તમાશો જોઈ રહી. રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વકર્યું હતું, જેને લઈને અમદાવાદ સહિત 4 મહાનગરોમાં સરકારે રાત્રિ કર્ફ્યુ લગાવ્યો છે. ત્યારે આજે અમદાવાદના દરિયાપુર વિસ્તારનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં ગલીઓમાં રાત્રે પોલીસ આવે છે ત્યારે લોકો પોલીસ સામે નાચી રહ્યા છે અને ચીચિયારીઓ પાડી રહ્યા છે. છતાં પોલીસ નીચે ઉતરી ઘરમાં જવાની સલાહ આપવાની જગ્યાએ ગાડીઓ ત્યાંથી જતી રહે છે. તો અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન જમાલપુર વિસ્તારમાં સ્થાનિકોની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે પોલીસ પર હુમલો કરી દેવાયો. રાત્રિ કર્ફ્યુ દરમિયાન જુહાપુરામાં કેટલાક જાનૈયાઓ જઈ રહ્યા હતા, જેમને પોલીસે અટકાવી પૂછપરછ કરી હતી. તો 11 જેટલા જાનૈયાઓએ ઉશ્કેરાઈને પોલીસ પર જ હુમલો કરી દીધો. ત્યારે પોલીસે 11 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે. અમદાવાદનો કોટ વિસ્તાર એ કોરોના હોટસ્પોટ બન્યો હતો, પરંતુ તમામ નિયંત્રણો બાદ સ્થિતિ કાબૂમાં આવી છે. પરંતુ આ પ્રકારની બેદરકારીઓના કારણે ફરીથી કોરોનાના કેસ વધી શકે છે. મેટ્રો સિટીમાં રાત્રિએ કર્ફ્યુ યથાવત છે અને છતાં પણ દરિયાપુરમાં લોકો એકઠા થયા અને ભીડ ભેગી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રાજ્યમાં દિવાળી બાદ કોરોના વધુ વકર્યો છે. અમદાવાદ સહિત મહાનગરમાં રાત્રિએ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને તેવામાં અમદાવાદના દરિયાપુર વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસ જ્યારે અહીં આવે છે ત્યારે પોલીસની સામે જ નાચગાન કરી રહ્યા હતા અને ચીચિયારીઓ પાડી રહ્યા હતા. પોલીસની 4 ગાડીઓ અહીં પસાર થઈ રહી છે. માઇક વડે કર્ફ્યુની માહિતી પણ તેમને આપવામાં આવી રહી છે, છતાં પણ લોકો ટસના મસ ન થયા અને તેમ છતાં પોલીસે લોકોને ઘરે જવાની સલાહ ફરી આપી હતી. શાહપુર વિસ્તારના આ પ્રકારના 2 વિડીયો સામે આવ્યા હતા. જો કે ઝોન 4 ના ડીસીપી રાજેશ ગઢિયાએ આ મામલે જણાવ્યું હતું કે આ મામલે કોઈ પણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી નથી, કારણ કે પોલીસ સાથે કોઈ પણ તેમનું ઘર્ષણ થયું નહોતું. આ વિડીયો રાતના 8:30 વાગ્યાનો છે. જો કે રાત્રિએ કર્ફ્યુ 9 વાગ્યાથી છે, પરંતુ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું અત્યંત જરૂરી છે અને તેને કારણે જ કોરોના આપણા વચ્ચે જ છે તેવું સમજીને અહીંના લોકોએ નોંધ લેવી ખૂબ જ અત્યંત જરૂરી છે. સુરત મનપાના ક્વાર્ટર્સમાં બુટલેગરના ત્રાસથી રહીશો પરેશાન છે. રહીશોએ પોલીસને જાણકારી આપી હોવા છતાં પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠના કારણે હજુ સુધી કોઈ પણ કાર્યવાહી નથી કરાઈ. સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. વારંવાર હત્યા, લૂંટ અને ચોરીના બનાવ વધી રહ્યા છે અને બુટલેગર પણ સુરતમાં ફૂલી ફાલી રહ્યા છે, જેને પોલીસનું સમર્થન પણ મળી રહ્યું છે. જેના ઉદાહરણરૂપ એક ઘટના સુરત મનપાના ક્વાર્ટર્સમાં બની. સુરત મનપા ક્વાર્ટર્સમાં બુટલેગર સુનિલ પિલ્લાઈએ કબજો કર્યો. વારંવાર આ બુટલેગર દ્વારા સ્થાનિકો પર હુમલા કરાય છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે અને પોલીસને આ મામલે અનેકવાર સ્થાનિકોએ રજૂઆત પણ કરી, તેમ છતાં પોલીસે કોઈ પણ કાર્યવાહી નથી કરી તેવા આક્ષેપ થયા. સ્થાનિકોનું કહેવું છે કે બુટલેગર સુનિલ પિલ્લાઈ અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ છે, જેથી પોલીસ તેમના વિરોધી કોઈ પણ કાર્યવાહી નથી કરતી. રાંદેર પોલીસને અનેકવાર રજૂઆત કરાઈ છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે રહીશોએ પોલીસ કમિશનરને અરજી કરી છે. રાજ્યના 50 લાખ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનથી વંચિત હોવાની કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે. આરટીઆઈથી મળેલી જાણકારી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની પોલ ખોલી છે. કોંગ્રેસને સરકારને ઘેરવા મુદ્દા જોઈતા હોય છે અને સમયાંતરે કોંગ્રેસને આ મુદ્દો મળતો પણ રહે છે. તેવામાં એક આરટીઆઈમાં સામે આવેલ માહિતીમાં કોંગ્રેસને સરકારને ઘેરવાનો વધુ એક મુદ્દો મળી ગયો, જે મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા. આરટીઆઈમાં મળતી માહિતી સામે આવી છે કે 1 થી 5 અને 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને 100 ગ્રામથી 150 ગ્રામ અનાજ ફાળવવામાં આવે છે અને હાલમાં કોરોનાના કારણે તે ભોજન ઘરે પહોંચાડવાની જવાબદારી તંત્રની રહેલી છે, પરંતુ છેલ્લા 4 મહિનાથી બાળકોને આ અનાજ આપવામાં નથી આવતું. તેવામાં ગરીબ બાળકોના મોંમાંથી કોળીઓ છીનવવામાં આવે તેવું ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યા છે. તેવામાં આક્ષેપ કરવામાં આવ્યા છે અને સાથે જ આ મામલે કેમ તંત્રના કોઈ અધિકારી જવાબ નથી આપ્યા તેવા આક્ષેપ પણ કરાયા છે. કુકિંગ કોસ્ટ અને અનાજ વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડવાનું હોય છે, પરંતુ છેલ્લા અનેક મહિનાઓથી વિદ્યાર્થીઓ સુધી આ અનાજ નથી પહોંચ્યું, જેને લઈને સરકાર જલ્દીથી વ્યવસ્થા કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક સંઘ દ્વારા ઓફલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને નુકસાન થતું હોવાની કુલપતિને રજૂઆત કરાઈ છે.
પરીક્ષાની પારદર્શિકતા ન જળવાતા હોવાનું પણ રજૂઆત કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક સંઘ દ્વારા ઓફલાઈન પરીક્ષા આપનાર નુકસાન થતું હોવાની કુલપતિને ફરિયાદ કરવામાં આવી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીસીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ઓનલાઈન તેમજ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી હતી, જે પૈકી ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વધુ ફાયદો થયો હોવાનું સામે આવ્યું છે. પરીક્ષામાં 400થી વધુ વિદ્યાર્થીઓએ અમુક વિષયમાં કુલ માર્ક અથવા તો તેની નજીકના માર્ક્સ આવતા પરીક્ષાની પારદર્શિતા સામે સવાલ ઊભો થયો છે. અગાઉ ઓછા માર્ક મેળવનાર વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન પરીક્ષામાં સારા માર્કે પાસ થયા છે. આગામી સમયથી વિદ્યાર્થીઓ માટે સમાન પ્રશ્નપત્ર અને ગુણભાર રાખવા ઉપરાંત ઓનલાઈન પરીક્ષામાં એક પ્રશ્નનો ઉત્તર આપવા માટે 1 થી 1.5 મિનિટનો સમય આપવો. વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા MCQ આધારિત હતી, જ્યારે ઓફલાઈન પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ હતી, જેના કારણે વિદ્યાર્થીઓના પરીક્ષાના માર્ક્સમાં પણ અંતર જોવા મળ્યા છે. રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. દિવસે ને દિવસે રસ્તા ઉપર રખડતા ઢોરોને લઈને અકસ્માતોના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે. વડોદરાના રાજમાર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ વધતા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આ રખડતા ઢોરોને કારણે વાહન ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. મનપા દ્વારા રખડતા ઢોરોને પકડવા માટે ઢોર પાર્ટીની રચના કરવામાં આવી છે, જેની જવાબદારી હોય છે આ મામલે કાર્યવાહી કરવાની, જેની પાછળ કરોડો રૂપિયાનું આધણ પણ કરવામાં આવે છે. છતાં પણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. અહીં રસ્તા પર રખડતા ઢોરોને કારણે ખાસ પીક અવર્સમાં ખૂબ જ તકલીફ પડતી હોવાની સ્થાનિકોના બૂમબરાડા છે. જોકે તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરતું દેખાઈ નથી રહ્યું. ઉલ્લેખનીય છે કે મનપાની ઢોર પાર્ટીને આ બાબતે સવિશેષ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા હોય તેવું હજુ સુધી દેખાઈ રહ્યું નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા 119 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપવામાં આવી છે. એક તરફ નગરપાલિકા અને મહાનગરપાલિકા વહીવટદારોની નિમણૂક થઈ ગઈ છે, તેવામાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં ચાલુ ટર્મ પૂર્ણ થઈ રહી હોવાથી સુરત શહેરના કેટલાક વિકાસ કામોને મંજૂરી આપી દેવામાં આવી છે. લગભગ 119 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ભાટેના પાસે રૂપિયા 36 કરોડના ખર્ચે ઓવરબ્રિજને મંજૂરી અપાઈ છે, તો બીજી તરફ 19.5 કરોડના ખર્ચે મીઠી ખાડીના બ્રિજને પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત આઉટર રિંગ રોડનો 53 કરોડ રૂપિયાનો વિકાસ કરાશે, જેના માટે પણ મંજૂરી જે છે તે સામાન્ય સભામાં અપાઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ ગમે તે સમયે જાહેર થઈ શકે છે, તેને ધ્યાનમાં રાખીને હાલમાં શાસક પક્ષો દ્વારા વિકાસના કામોની આડ હેઠળ લોકોને રીઝવવા માટે મંજૂરીઓ આપવામાં આવી રહી હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાની સાથે જ મનપાને અચાનક વિકાસ કામો યાદ આવી ગયા છે. રામનાથપરામાં આવેલી ફૂલ બજારને આધુનિક બજાર બનાવવાની તંત્ર દ્વારા જાહેરાત કરાઈ. રાજકોટ મનપાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકોટમાં ફૂલ બજાર બનાવવાની મનપાએ જાહેરાત કરી છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જાહેરાત કરતા કહ્યું હતું કે રામનાથપરા સ્મશાન પાસે વર્ષોથી બરાદી પરંપરાગત ફૂલ બજારને આધુનિક બનાવવામાં આવશે. રસ્તા પર પાથરણા પાથરીને ફૂલ વેચતા લોકોને જગ્યા ફાળવવામાં આવશે, જેથી તેઓ પોતાનો ધંધો કરી શકે. જેના માટે ફૂલ બજાર બનાવવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે અને ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી દીધી છે. ફૂલ બજાર સાથે સંકળાયેલા લોકોને વ્યવસ્થિત જગ્યા ફાળવવામાં આવશે. સાથે જ આગામી દિવસોમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ફૂલ બજાર બનાવવાની વિચારણા રાજકોટ મહાનગરપાલિકાએ કરી હોવાનું નિવેદન ઉદિત અગ્રવાલે આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ કામ અને અન્ય અનેક કામ તંત્ર દ્વારા કરવામાં આવશે. આ ફૂલ બજારમાં ફૂલ ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડતી હોય છે અને પાથરણા પાથરીને લોકો ફૂલનું વેચાણ કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે, જેથી મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેની અંદાજ 587 કરોડ રાખવામાં આવ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓને ગણવેશ અને બૂટ ન આપવાના નિર્ણયથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આમ તો બજેટમાં સરકારી શાળાના દરેક વિદ્યાર્થીઓને એક જોડી ગણવેશ અને બૂટ મોજા આપવાની જોગવાઈ રહેલી છે, પરંતુ આ વર્ષે શાસકો દ્વારા આ ગણવેશ અને બૂટ મોજા વિદ્યાર્થીઓને ના આપવાનો નિર્ણય કર્યો છે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે બજેટમાં 8 કરોડ રૂપિયાની ગણવેશ અને બૂટ મોજાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ શાસક પક્ષ દ્વારા તે ગણવેશ અને બૂટ મોજા વિદ્યાર્થીઓને ના આપીને તે 8 કરોડ રૂપિયા પોતાના ખિસ્સામાં ભરવા માંગી રહી છે.
આ પહેલા સુરતની એક શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વણ વપરાયેલા ગણવેશ અને 3 બોક્સ ભરીને પાઠ્યપુસ્તકો પણ મળી આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ એવી માંગ કરવામાં આવી રહી છે કે શાસક પક્ષ આનો ખુલાસો આપે. રાજ્યના એલોપેથી ડોક્ટર તો વિરોધ કરી જ રહ્યા છે, પણ હવે રાજ્યના તમામ ઇન્ટર્ન સ્ટાઇપન્ડ વધારાની માંગ સાથે આવતીકાલથી અનિશ્ચિત મુદતની હડતાલ પર જઈ રહ્યા છે. આયુર્વેદિક ડોક્ટરોને આંખ, નાક, કાન અને ગળા સહિત 58 પ્રકારની સર્જરી માટે નિર્ણયનો વિવાદ ચાલી રહ્યો છે, જેની વચ્ચે હવે ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપન્ડ અને માનદ વેતન વધારવાની માંગણી કરી છે. ત્યારે આ માંગણી જો નહીં સ્વીકારવામાં આવે તો રાજ્યના તમામ ઇન્ટર્ન ડોક્ટરો આવતીકાલથી સોમવારથી તમામ સેવાઓથી અળગા રહીને હડતાલ પર જશે. કોરોના સમયગાળામાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોક્ટરોને આપી રહ્યો છે તેવા આક્ષેપ ઇન્ટર્ન ડોક્ટરોએ મૂક્યા છે. ઇન્ટર્ન ડોક્ટરો એપ્રિલ મહિનાથી કોવિડ સેન્ટરમાં સતત ફરજ બજાવી રહ્યા છે. તેમાં 300 જેટલા ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છે. સિનિયર ડોક્ટરો સાથે તેઓ સતત ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમને ₹12,800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે, જે ગુજરાત સરકાર અને અન્ય રાજ્યના ડોક્ટરોને મળતા વેતન મુજબ ઓછું છે. વેતન વધારવાની માંગ સાથે નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ સહિતના અધિકારીને અનેકવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ નિર્ણય ન આવતા આખરે તમામ ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાલ કરવાનો નિર્ણય લીધો છે.